તરંગો. અમરેલી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડૉક્ટર આર એમ જોશી હું અત્યારે ફરજ ઉપર છું. અત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ લગભગ બધી જગ્યાએ ખૂબ સારા પ્રમાણમાં અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. એટલે આપણે પાણીજન્ય રોગો બાબતે થોડી તકેદારી રાખવી જરૂરી બને છે. કારણ કે વોટર બ્રીડિંગ થશે એટલે પાણીજન્ય રોગો કોલેરા, કમળો, ટાઇફોઇડ જેવી થવાની શક્યતાઓ રહે. તદુપરાંત મોસ્કિટો બ્રીડિંગ પણ થશે. એના કારણે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ આ બાબતે પણ આપણે સાવચેતી રાખવાની રહે છે. એટલે જાહેર જનતાને આ માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે ખાસ તો પહેલેથી આપણે આરોગ્યની બાબતમાં શરૂઆતથી જોઈએ તો આપણા ઘરની અંદર કુંડા છે, કુંજા છે અથવા તો જે ફ્રીજ છે એમાં પાણી ભરાઈ ન રહે, એમાં મોસ્કિટોનું બ્રીડિંગ ન થાય. ઇન્ડોર મોસ્કિટો બ્રીડિંગ થાય તો એ ડેન્ગ્યુ જેવા રોગો માટે જવાબદાર હોય છે. બીજી વસ્તુ, ઘરની આજુબાજુ જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો એ ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવે, પાણીને વહેવડાવી દેવામાં આવે, અથવા તો એમાં જો કાયમી પાણીનું કલેક્શન રહેતું હોય તો તેમાં ગપ્પી કે ગાંબુસિયા ફિશ નાખવામાં આવે છે. આ કામગીરી અમારી હેલ્થ ટીમ દ્વારા પણ રેગ્યુલરલી કરવામાં આવતી હોય છે અને એ અત્યારે ચાલુ છે. તે ઉપરાંત નિયમિત સર્વેલન્સની કામગીરી કે જેમાં હેલ્થની ટીમ મેલ વર્કર, ફિમેલ વર્કર, આશાબેન એ ઘરે જઈને દરેક ઘરે તપાસ કરીને જો તાવ આવતા હોય તો તેની સ્લાઇડ લે, એની તપાસ કરવામાં આવે અને યોગ્ય ઇમિડિયેટલી એની ટ્રીટમેન્ટ, સારવાર શરૂ કરવામાં આવે. એ ખૂબ જરૂરી છે અને એ અમારી ટીમ અત્યારે કરી રહી છે. આપણે જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈને વાહકજન્ય રોગોમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી રહ્યા છીએ. તો એ અનુસંધાને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ઓછા કરવાના થાય, પાણીનું કલેક્શન હોય તો ત્યાં એન્ટી લાર્વલ, એન્ટી મોસ્કિટો મેઝર્સ લેવાના થાય છે. જો કોઈને તાવ અથવા એ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે તો એની ઇમિડિયેટલી સ્લાઇડ લેવામાં આવે, લોહીનું પરીક્ષણ કરવામાં આવે અને એની સારવાર કરવામાં આવે. તદુપરાંત અત્યારે જે પાણીજન્ય રોગોની વાત કરીએ તો ક્યાંય પણ લીકેજીસ કે એ જોવા મળે. ઘણી વખત એવું બનતું હોય છે કે ગટરના પાણી પીવાના પાણી સાથે આ સિઝનમાં મિક્સઅપ થતા હોય અને એના કારણે પાણીજન્ય રોગચાળો થાય. લારી ગલ્લાઓ ઉપર વાસી ખોરાક હોય અથવા તો ખુલ્લા ખોરાક રાખવામાં આવ્યા હોય, જે ખાવાની ચીજ વસ્તુ ઉગાડી ખુલ્લી રાખવામાં આવી હોય તો તે પણ ન ખાવી જોઈએ. પાણી ક્લોરિનેશનવાળું જ પીવામાં આવે, શુદ્ધ પાણી જ વાપરવામાં આવે. આ તકેદારીના પગલાં રાખવા ખૂબ જરૂરી છે જેથી આપણે આ પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચી શકીએ.